તમે જોઈજો કોકને ભૂખ ભેરા કરશો. ફાઇનલી મિત્રો રાજસ્થાનની બોર્ડર આવી ગઈ છે. અહીંથી ગુજરાતની બોર્ડર પૂરી થાય છે. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ માઉન્ટ એવરેસ્ટ ઉપર. હાઈલા આવે છે હજી અહીંથી ને ક્યાંકથી ગાડી કરાવી જઈશ એટલે ક્યાંક રખડાવવા લઈ જઈશે. તો પછી ક્યાં રખડાવવા લઈ જઈએ જોયા રાખજો આપણો વ્લોગ. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ હોટલે. હવે અમે રૂમ ભાડે રાખી લીધો છે. જોઈ શકો છો અજયભાઈ સાગરભાઈ ઊભા છે. હવે જવાનું આપણે હોટલ અરવિંદભાઈ. તો જોઈ શકો છો મિત્રો આ અમારો છે રૂમ. ટીવી ફૂલ હોય કાંઈ ન ઘટે. તો જોઈ શકો છો મિત્રો આ સાગરભાઈ રહ્યા ટીવી જોવા ચાલુ કરી દીધું છે પણ ટીવીમાં લીટા આવે. તો જોઈ શકો છો મિત્રો આ નવરી બજાર થઈ ગયા છે અને હોટલના રૂમમાં બેવાની જગ્યાએ હિચકે બેઠા છે. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. તો મિત્રો હવે થોડીક વાર હોઈ જાય અચ્છા અને પછી જાય બારે ક્યાંક રખડવા. બન્યા રહેજો આપણા વ્લોગમાં. ઉઠીને કંઈક પાછું ક્યાંક નવીન જગ્યાએ રખડવા જઈશું. તો મિત્રો હવે અમે 9 થઈ ગયા હવે રેડી અને હવે અમે જાય અંદાજ રખડવા. જોઈ શકો ચલો અબે સાલે સાગરિયો ઈન તુનમાં છો. ચાલો તો જોઈ શકો છો મિત્રો આ ટ્રેને હાલીને જઈ છે. આ ખારેકના ઝાડવા જ છે આ બાજુ બધે ખારેકના ઝાડવા છે. ત્યાં જેવું ને ખારેકના ઝાડવા. હાલો આગળ હાલતા થાય એ ઘણું દેખાડવાનું જ છે તમને. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ નકલી તળાવ. નકલી જ કહેવાય ને અરુણ? નકલી હા એ નકલી તળાવ. આપને ખબર નથી આ બહુ ફરી ગયેલા માણસો ફુવારા છે એન્જોય કરો એમાં. ફરીને ટકો થઈ ગયો. ગજબ બેજતી હે. ખરી ગયા હમણાં તમારે બધાની ઉપાધિમાં ને ઉપાધિ. અરે બાપ રે ये तो धोती खोल रहा है. જોઈ શકો વ્યૂ દેખાડું. તો મિત્રો જોઈ શકો છો તમે અહીંનો વ્યૂ. આમ ફુવારા થાય છે. આ અંદર લોકો બોટમાં બેસે પણ આપણે બેવાનું થતું નથી. ના ના અરવિંદભાઈ ના કીધું એમાં આવી ગયું ભાઈ. ફુવારા મજા આવશે. મિત્રો આપણે નકલી તળાવ તો ફરી લીધું છે હવે અને હવે જઈ માર્કેટમાં કંઈક અજયભાઈ કે ગુલ્ફી કંઈક ખાવી. સારું આપણે રાજકોટ વાળા હોય તો મારીને ઉપાડ લ્યો. તો ફાઇનલી મિત્રો આપણે ગુલ્ફી લઈ લીધી અને ખાવાનું ચાલુ કરી દીધું. હાલો ગુલ્ફી ખાવા માઉન્ટ આબુમાં હો. પણ મિત્રો હવે તો આપણે હંધીએ ફરી લીધું છે અને હવે જવાનું છે ડાયરેક્ટ રૂમે અને હાલીને જ જવાનું. આ જો અરવિંદભાઈ રે હાલીને લઈ આવ્યા હતા. પગ દુખાડી દીધા ને હજી હાલીને જ જવાનું એમ જ કહે. કાંઈ વાંધો નહીં પણ હાલી જઈશું બીજું શું હોય. તો મિત્રો બધા કે ભૂખ લાગી એટલે અમે આવી ગયા પીઝા ખાવા. બરોબર પીઝા મગાવી કંઈક સારા હોય તો. ફાઇનલી મિત્રો આપણો પીઝો આવી ગયો છે અને જો અજયભાઈ ઓપનિંગ કરે. વાહ ક્યા સીન હે. અને અરવિંદભાઈ આગળ હા અમારા અજયભાઈ બે ને હા 2.5 પીઝા ખાઈ ગયા છે અને તો હજી મગાવવાની વાતો કરે છે. પણ અજયભાઈ જોઈજો તમે જોઈજો કોકને ભૂખ ભેરા કરશો. તો મિત્રો
મિત્રો પીઝા તો આપણે ખાઈ લીધા છે અને પીઝા કંઈ ભાવ એવા હતા નહીં ભાઈ. તમે માઉન્ટ આબુ આવો ને તો અહીંયા કોઈથી પીઝા ખાવા આવતા નહીં. ખાવ બકવાસમાં બકવાસ બનાવે ન આવતા. મહેરબાની કરજો, બેકાર ખાવ પીઝા બનાવે. તો મિત્રો અમે પાછા પહોંચી ગયા છીએ હોટલે, એટલે કે આપણા રૂમે, બરોબર. અને હવે તો કંઈક વારું પાણી કરીને જમી વમીને પછી સુઈ જઈને હવે પાછું રખડવા જવાનું. અરવિંદભાઈ એમ કહેતા હતા. શું કેવું અરવિંદભાઈ, રખડવા જવાનું હોય હજી? 8 વાગ્યાનો ટાઈમ છે. 8 વાગે આબુ ફરવા જવાનું છે આખું. કાંઈ વાંધો નહીં, હાલો તો અત્યારે જમી વમીને સુઈ જાય. હવે બીજું કાંઈ ન કરે, થાકોડો લાગી ગયો છે. A few moments later. અને હવે સુઈ જાય. ગુડ નાઇટ અને મળીએ પાર્ટ 4 માં, બરોબર. ત્યાં સુધી જય માતાજી. खत्म। तो यार बस आज के लिए सिर्फ इतना ही। अब अगर तुम लोग को वीडियो पसंद आई ना तो यार लाइक मारो, कर दो यार, तुम्हारे पैसे थोड़ी ना कट रहे, कर दो। अब अगर तुम लोग नए हो तो यार सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ मैरी गो राउंड खेलो या फिर टीपी टीपी टैप, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए।